નમસ્કાર. ઋષિ સંદેશ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગાયત્રી મહામંત્ર, આનો મહિમા બધા જ શાસ્ત્રોએ, બધા જ સંપ્રદાયોએ, બધા જ ઋષિઓએ, સંતોએ, મહાપુરુષોએ એક જ સ્વરે સ્વીકાર્યો છે. અને અથર્વ વેદમાં ગાયત્રીની સ્તુતિ કરી છે, જેમાં તેને આયુ, પ્રાણ, સંતાન, સંપત્તિ, કીર્તિ, ધન અને બ્રહ્મતેજ પ્રદાન કરનારી કહેવામાં આવી છે. ગાયત્રી સમાન ચારે વેદોમાં કોઈ મંત્ર નથી. વિશ્વામિત્રજી આવું બોલ્યા છે. ગાયત્રીથી શ્રેષ્ઠ મંત્ર થયો નથી અને થશે નહીં, આવું યાજ્ઞવલ્ક્યજી બોલ્યા છે. વેદ અને ગાયત્રીની તુલનામાં ગાયત્રી સર્વોપરી છે. પારાશર ઋષિ આવું બોલ્યા છે. નરકરૂપી સમુદ્રમાં ડૂબતાને હાથ પકડીને બચાવનારી ગાયત્રી જ છે. શંખ ઋષિ આવું બોલ્યા છે. ગાયત્રી આત્માને સંસ્કારી બનાવનારી છે. અત્રિ ઋષિએ કહ્યું છે, જેવી રીતે ફૂલોનો સાર મધ, દૂધનો સાર ધૃત, એવી જ રીતે સમસ્ત વેદોનો સાર ગાયત્રી છે. સિદ્ધ કરેલી ગાયત્રી કામધેનુ સમાન છે. જે ગાયત્રીને છોડીને અન્ય ઉપાસનાઓ કરે છે તે પકવાન છોડી ભિક્ષા માંગનાર જેવા મૂર્ખ છે. મહર્ષિ વ્યાસજીએ કહ્યું છે, જે બ્રહ્મચર્ય પૂર્વક ગાયત્રીની ઉપાસના કરે છે અને આંબળાના તાજા ફળોનું સેવન કરે છે તે દીર્ઘજીવી હોય છે. ચરક ઋષિ આમ કહ્યું છે, જ્યાં ભક્તિ રૂપી ગાયત્રી છે ત્યાં નારાયણનો નિવાસ હોવામાં કદીએ શંકા કરવી જોઈએ નહીં. નારદજીએ કહ્યું છે, મંદમતી, કુમાર્ગગામી અને અસ્થિરમતી પણ ગાયત્રીના પ્રભાવથી ઉચ્ચ પદને પ્રાપ્ત કરે છે. વશિષ્ઠજીએ કહ્યું છે, ગાયત્રી આપણામાં ફરીથી જીવનનો સ્ત્રોત ઉત્પન્ન કરનારી આકુળ પ્રાર્થના છે. સર રાધાકૃષ્ણએ કહ્યું છે. તો યોગીરાજ યાજ્ઞવલ્ક્યજી કહે છે, ગાયત્રી વેદોની જનની છે, વેદ માતા છે. તે તમામ પાપોનો નાશ કરનારી છે. આનાથી વધારે પવિત્ર કરનાર બીજો કોઈ મંત્ર સ્વર્ગ તથા પૃથ્વી પર થયો નથી. ગંગા સમાન કોઈ તીર્થ નથી, કેશવથી શ્રેષ્ઠ કોઈ દેવ નથી અને ગાયત્રીથી શ્રેષ્ઠ કોઈ મંત્ર થયો નથી કે થશે નહીં. ત્યારે અત્રિ ઋષિ કહે છે કે ગાયત્રી આત્માનું પરમ શોધન કરનારી છે. તેના પ્રભાવથી જ હઠીલા દોષો તથા દુર્ગુણો દૂર થઈ જાય છે. જે મનુષ્ય ગાયત્રી તત્વને સારી રીતે સમજી લે છે તેના માટે સંસારમાં કોઈ સુખ બાકી રહેતું નથી. વશિષ્ઠજીનો પણ મત છે કે મંદ બુદ્ધિ વાળો, કુમાર્ગગામી અને અસ્થિર મતિ વાળો પણ ગાયત્રીના પ્રભાવથી ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે. તેની સદગતિ થવી નિશ્ચિત છે. જે પવિત્રતા અને સ્થિરતા પૂર્વક ગાયત્રીની ઉપાસના કરે છે તે આત્મલાભ પ્રાપ્ત કરે છે. રામકૃષ્ણ પરમહંસનું પણ કથન છે કે હું લોકોને કહું છું કે મોટી મોટી સાધનાઓ કરવાની જરૂર નથી. નાની સરખી ગાયત્રી સાધના તમે કરી તો જુઓ. ગાયત્રીના જપ કરવાથી મોટી મોટી સિદ્ધિઓ મળી જાય છે. આ મંત્ર નાનો છે પણ તેની શક્તિ અમાપ છે. સ્વામી વિવેકાનંદજીએ પણ કહ્યું છે, ગાયત્રી મંત્ર એ સદબુદ્ધિનો મંત્ર છે, તેથી તેને મંત્રનો મુગુટમણિ કહ્યું છે. ચાર વેદમાં ગાયત્રી સમાન કોઈ મંત્ર નથી. સંપૂર્ણ વેદ, યજ્ઞ, દાન અને તપ ગાયત્રીની એક કલા બરાબર પણ નથી. વિશ્વામિત્રજીએ કહ્યું છે. અને ગાયત્રી ચાલીસામાં પણ કહ્યું છે, અક્ષર 24 પરમ પુનિતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. તો આ ગાયત્રી મહામંત્રનો ભાવાર્થ શું છે? ગાયત્રી મંત્ર આપણાને શું કહેવા માંગે છે એની ચર્ચા કરીએ. એના પહેલા પ્રેમથી, શ્રદ્ધાથી સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે એવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર બોલીએ, પછી તેના ઉપર ચિંતન કરીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ
પ્રચોદયાત. આર્ય સંસ્કૃતિની માતા ગાયત્રી છે. સનાતન ધર્મનો પિતા એ યજ્ઞ છે. શ્રેષ્ઠ ગુણ સંપન્ન માતા પિતા દ્વારા જ શ્રેષ્ઠ સંતાનોનો જન્મ શક્ય હોય છે. પરમાત્માને પ્રસન્ન કરવાનો માર્ગ તેના નિયમો પર ચાલવાનો છે. પરમાત્મા સ્તુતિથી પ્રભાવિત થતા નથી અને નિંદાથી ક્રોધિત થતા નથી, પરંતુ કર્મોને જોઈને તે ફળ આપે છે. પરમાત્મા સર્વવ્યાપી છે, તેથી છાનું છપનું પણ ક્યારેય પાપ કરવું જોઈએ નહીં. આ ગાયત્રી મહામંત્રનો શોર્ટમાં ભાવાર્થ છે કે તે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક અને દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ છીએ. તે પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરે. હવે આનો વિસ્તૃત અર્થ જોવા જઈએ તો પહેલો જ શબ્દ ઓમ આવે છે. ઓમ એ પરમાત્માનું સર્વશ્રેષ્ઠ નામ તથા સ્વરૂપ છે. ઓમ પરમાત્માને અંતરમાં ધારણ કરવાની પ્રેરણા આપે છે. ત્યાર પછી આવે છે ભૂ. ભૂર. ભૂ આપણાને શીખવે છે કે આપણી જેમ સર્વને કષ્ટ દુઃખો થાય છે, માટે કોઈને સતાવવા જોઈએ નહીં. આપણે બીજા પાસેથી જેવી અપેક્ષા રાખીએ છીએ તેવો જ વ્યવહાર આપણે બીજા સાથે કરવો જોઈએ. સર્વેમાં સમાનતાની દ્રષ્ટિ રાખવી જોઈએ. કુળ, વંશ, નાત, જાત, સમુદાય, સ્ત્રી, પુરુષ આવી ભિન્નતા રાખવી જોઈએ નહીં. ઊંચ નીચનું કારણ તો સારા નરસા કર્મ પરથી જ નક્કી થાય છે. ભુવ શબ્દનો અર્થ છે કે મનુષ્યનો અધિકાર કર્મ કરવાનો છે. ફળ આપનાર ઈશ્વર છે. અમુક વસ્તુ મળે તો જ સુખ માનવું, આવું વિચારવાના બદલે કર્તવ્ય પાલન જ અમારા માટે આનંદનું સર્વોત્તમ કેન્દ્ર છે, આમ વિચારવું જોઈએ. પોતાના કર્તવ્ય કર્મને જ લક્ષ્ય બનાવી લેનાર કર્મયોગી હર ઘડી સુખી રહે છે. અને એટલા માટે જ કહ્યું છે, વહ શક્તિ હમે દો દયા નિધે, કર્તવ્ય માર્ગ પર ડટ જાવે, પર સેવા પર ઉપકાર में हम निज जीवन सफल बना जावे, निज जीवन सफल बना जावे. આગળ જોઈએ તો સ્વ શબ્દ આવે છે. સ્વ શબ્દ શીખ આપે છે કે પ્રતિકૂળ અને અનુકૂળ પરિસ્થિતિમાં મનને શુદ્ધ, સ્થિર અને સમતોલ બનાવવું જોઈએ. ત્યારબાદ તત શબ્દ આવે છે. તત શબ્દ આપણને બોધ કરે છે કે માનવી પર મૃત્યુ હંમેશા ઝઝુમતું રહે છે. અત્યારે શ્વાસ ચાલી રહ્યો છે, એક ક્ષણમાં તે બંધ થઈ જાય તેનું શું ઠેકાણું છે? આમ વિચારીને મનુષ્ય જીવનનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ. સંસારમાં ક્ષણિક સમય અને ક્ષણિક સુખ માટે પાપ શા માટે કરવું? પાપ કરીને લાંબો સમય દુઃખ શા માટે ભોગવવું? આવો વિચાર હંમેશા માનવીએ કરવો જોઈએ. ત્યાર પછીનો શબ્દ આવે છે સવિતુર. આ સવિતુર પદ આપણાને સમજાવે છે કે મનુષ્ય તેજસ્વી, બલવાન અને પુરુષાર્થી બનવું જોઈએ. સ્વાસ્થ્ય, વિદ્યા, ધન, ચતુરાઈ, સંગઠન, યશ, સાહસ અને સત્ય, આ 8 બળોથી પોતાને બળવાન બનાવવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ. ત્યાર પછી વરેણ્યમ શબ્દ આવે છે. આ વરેણ્યમ શબ્દનો અર્થ છે મનુષ્યના જેવા વિચાર હોય છે તેવો જ તે બની જાય છે. વિચાર એ બીબું છે. જીવન ભીની માટી છે. જેવા વિચારોમાં આપણે ડૂબતા રહીએ છીએ તે જ બીબામાં આપણું જીવન ઢળતું જાય છે અને તેવું જ આચરણ થવા લાગે છે. તેવા જ મિત્રો મળવા લાગે છે. શ્રેષ્ઠતાનો જ આદર્શ રાખવો જોઈએ. ભાર્ગવ શબ્દ આપણને બતાવે છે કે મનુષ્ય નિષ્પાપ બનવું જોઈએ. પાપોથી સાવધાન રહેવું જોઈએ. પાપના ખરાબ પરિણામો જોઈ અને તેના પ્રત્યે ધૃણા કરવી જોઈએ. સંસારમાં જેટલા દુઃખો છે તે બધા પાપોને કારણે જ છે. માટે જેને દુઃખનો ભય અને સુખની ઈચ્છા છે તેણે પાપોથી ખાસ બચવું જોઈએ અને ભૂતકાળના પાપો માટે પ્રાયશ્ચિત કરવું જ જોઈએ. એના પછી દેવસ્ય શબ્દ આવે છે. દેવસ્ય શબ્દનો બોધ છે કે પરમાત્માની બનાવેલી આ સૃષ્ટિમાં
જે કંઈ છે તે બધું પવિત્ર અને આનંદમય જ છે. આથી સૃષ્ટિને પ્રસન્નતાની દ્રષ્ટિથી જુઓ. સંસારમાં મનુષ્યોએ ઉત્પન્ન કરેલી બુરાઈ દૂર કરવી અને ઈશ્વરીય શ્રેષ્ઠતાઓને વિકસિત પ્રચલિત કરવી તે દેવ કર્મ છે. અને આ દેવ કર્મ ધારણ કરવાથી મનુષ્ય દેવતા બની શકે છે. પછી આવે છે શબ્દ ધીમહી. આ ધીમહી શબ્દનો અર્થ થાય છે કે આપણે બધા સર્વ પ્રકારની પવિત્ર શક્તિઓ ધારણ કરીએ. સંસારમાં ભૌતિક શક્તિઓ અનેક છે. ધન, પદ, વૈભવ, શરીર બળ, સંગઠન, શસ્ત્રવિદ્યા, બુદ્ધિ વગેરેના બળે લોકો ઐશ્વર્ય અને પ્રશંસા મેળવી છે. પરંતુ એ અસ્થાયી હોય છે. એથી સુખ મળી શકે છે, પણ તે નાના મોટા આઘાતમાં જ નષ્ટ થઈ શકે છે. સ્થાયી સુખ આધ્યાત્મિક પવિત્રતા ગુણધર્મોમાં જ મળે છે, જેને દૈવી સંપદાઓ કહે છે. એટલા માટે આપણે દૈવી સંપદાઓનું ભંડાર વધારવાના પ્રયત્ન કરતા રહેવું જોઈએ. ત્યારબાદ આવે છે ધીયો શબ્દ. ધીયો પદ એ સદબુદ્ધિનું દ્યોતક છે. સંસારમાં અનેક વિચારધારાઓ છે, તેમાંથી અનેક અરસપરસ ટકરાય છે. દેશ, કાળ, પાત્ર અને પરિસ્થિતિ પ્રમાણે જે વાત એક વખતે બિલકુલ ઠીક હોય છે, તે જ વાત જુદી પરિસ્થિતિમાં ખોટી પણ હોઈ શકે છે. આ ઉચિત અનુચિતનો નિર્ણય ન્યાયના આધાર પર વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ. એના પછીનો શબ્દ આવે છે યોનઃ. આ યોનઃ પદ આપણાને સમજાવે છે કે આપણી જે કઈ શક્તિઓ તથા સાધન છે, ભલે તે ઓછી હોય કે વધુ હોય, તેના ઓછામાં ઓછા ભાગને જ આપણી જરૂરિયાત માટે ઉપયોગમાં લેવો જોઈએ અને બાકીનો ભાગ નિસ્વાર્થ ભાવથી અશક્ત વ્યક્તિઓને વેચી આપીએ. औरों के हित जो जीता है, औरों के हित जो मरता है, उसका हर आंसू रामायण, प्रत्येक कर्म ही गीता है, प्रत्येक कर्म ही गीता है. ભગવાને મનુષ્યને જ્ઞાન, બળ તથા વૈભવ એક અમાનતના રૂપમાં એટલા માટે આપેલ છે કે આ વિભૂતિઓથી સજ્જ થઈને આપણે માન, યશ, સુખ તથા પુણ્યનું શ્રેય પ્રાપ્ત કરીએ. પરંતુ એનો લાભ વધુ ને વધુ માત્રામાં બીજાને આપવો. આપણા એશ, આરામ, ભોગ, સંચય અને અહંકારની પૂર્તિ માટે તેનો ઉપયોગ થવો જોઈએ નહીં, પરંતુ લોકહિત માટે, જનહિત માટે, પોતાનાથી નિર્બળની સહાયતા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. છેલ્લે શબ્દ આવે છે પ્રચોદયાત. આ પદનો અર્થ થાય છે કે મનુષ્ય પોતાને હાથે તથા બીજાને સત્ય માર્ગ પર ચાલવાની પ્રેરણા કરે. આ રીતે કરેલા બધા કર્મ ધર્મ કહેવાય છે. પ્રેરણા સંસારની સૌથી મોટી શક્તિ છે. તેના વગર બધી જ સાધન સામગ્રી નકામી છે. પછી ભલે આપણે તે ગમે તેટલી મોટી કેમ ના હોય, પ્રેરણાથી ઉત્સાહિત અને પ્રવૃત્ત થયેલો મનુષ્ય જો કાર્ય શરૂ કરે છે તો તે સાધન પોતાની મેળે ભેગા કરી લે છે. તેને ઈશ્વરીય સહાયતાઓ મળે છે અને અનેક સહયોગીઓ મળે છે. એટલા માટે પોતાને સન્માર્ગ પર ચાલવા માટે પ્રેરણા તથા પ્રોત્સાહન કેળવવા જોઈએ. આ મંત્ર માત્ર પોપટની જેમ રટવા કરતા તેને એક એક અક્ષરના રહસ્યને ચિંતન અને આચરણમાં ક્રમિક રીતે જો ધારણ કરવામાં આવે તો મનુષ્ય માનવમાંથી દેવ માનવ બની જાય છે. સમુદ્રમાંથી માત્ર 14 જ રત્નો નીકળ્યા હતા, પણ ગાયત્રી મહામંત્રમાં તો દિવ્ય એવા 24 રત્નો ભરેલા પડ્યા છે. તેનો ઉપયોગ કરીએ તે આપણા હાથની વાત છે. મિત્રો, ગાયત્રી મહામંત્ર એ પાવન મંત્ર છે. ગાયત્રી મહામંત્રમાં આપણી આત્મ જાગૃતિ કરવાની દિવ્ય શક્તિ રહેલી છે. આત્મબોધ કરાવે છે આપણને. તો આ પાવન મંત્ર આપ સૌની પાસે ઋષિ સંદેશ ચેનલના માધ્યમથી પહોંચાડવામાં આવ્યો છે. આ પાવન મંત્રને આપના પૂરતો નહીં રાખતા એને જનજનમાં, સ્નેહી, સ્વજન, ગ્રુપ સર્કલમાં ફોરવર્ડ કરી તેમજ આ ઋષિ સંદેશને સબસ્ક્રાઇબ કરી એને અન્યમાં પહોંચાડવાનો પ્રયત્ન કરશો